નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો ડ્રાઈવર અને કંડક્ટરે મુસાફરને માર માર્યો છે। અમદાવાદમાં ડ્રાઈવર અને કંડક્ટરની દાદાગીરીનો એક વિડીયો બહાર આવ્યો છે, જેમાં સાંતેશથી કાલુપુર જતી 63/3 નંબરની બસમાં એક મુસાફરે ઉલટી કરતા મુસાફર દ્વારા તેને સાફ ન કરતા ડ્રાઈવર અને કંડક્ટરે સાથે મળીને તેને માર માર્યો હતો। જો કે પ્રાપ્ત માહિતી મુજબ આ મુસાફરને ગરમીના કારણે ઉલટી થઈ હોવાનું બહાર આવ્યું હતું। આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રેન ટિકિટ કૌભાંડ ઝડપાયું છે। સુરતમાં એકતા ટ્રાવેલ્સમાં વિજિલન્સે દરોડા પાડ્યા હતા। આ દરમિયાન 4.50 કરોડના ટિકિટ કૌભાંડ ઝડપાયું છે। IRCTCની સિક્યુરિટી બાયપાસ કરી બોગસ આઈડીથી કન્ફર્મ ટ્રેન ટિકિટ બુક થતી હતી। વિજિલન્સ અને સ્થાનિક પોલીસે દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરી છે। વિજિલન્સની ટીમે સ્થાનિક પોલીસને સાથે રાખીને પાડેલા દરોડા વેળા રાજેશ મિત્તલના ઘરેથી 973 બોગસ આઈડી અને 5 લેપટોપ અને 5 હાઈ સ્પીડ રાઉટર પણ મળી આવ્યા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એમપોક્સનો નવો વાયરસ ખતરનાક છે। વૈજ્ઞાનિકોએ એમપોક્સ વાયરસ વિશે વિશ્વને ચેતવણી આપી છે। સંશોધકોએ આ અંગે જણાવ્યું છે કે એમપોક્સનો નવો વાયરલ ઘાતક છે અને લોકોમાં ખૂબ જ સરળતાથી ફેલાય છે। આ રોગથી ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં બાળકો મૃત્યુ પામી રહ્યા છે અને મહિલાઓના ગર્ભપાત પણ થઈ રહ્યા છે। સંશોધકોના જણાવ્યા અનુસાર આ એમપોક્સ વાયરસ 110થી વધુ દેશોમાં ફેલાઈ રહ્યો છે। આ વાયરસ મોટે ભાગે ગે અને બાયસેક્સ્યુઅલ પુરુષોને અસર કરે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અલ્લાહ સામે સરેન્ડર કર્યું, હાઈકોર્ટે સજા ઓછી કરી। ઓડિશા હાઈકોર્ટે બળાત્કાર અને હત્યાના આરોપીની અલ્લાહમાં શ્રદ્ધા અને સારા વર્તનને ધ્યાનમાં રાખીને દોષિતની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી દીધી છે। મનોવિજ્ઞાનીએ તેમના રિપોર્ટમાં જણાવ્યું હતું કે આસિફ અલી નામના આરોપીએ પોતાની જાતને અલ્લાહને સમર્પિત કરી દીધી છે। એક જ દિવસમાં અનેક વખત ઇબાદત કરે છે અને સજા ભોગવવા તૈયાર છે, જેને ધ્યાનમાં રાખીને કોર્ટે તેની ફાંસીની સજાને માફ કરી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગિરનાર પર્વત સોળે કળાએ ખીલી ઉઠ્યો છે। ગિરનાર પર્વત પર સર્જાયા છે નયનરમ્ય દ્રશ્યો અને એ દ્રશ્યો સારા જોવા મળી રહ્યા છે। પ્રવાસીઓ પ્રકૃતિનો આનંદ લેવા માટે આવી રહ્યા છે, પણ રોપવે સુવિધા બંધ હોવાથી સીડી ચડીને પણ ગિરનાર અને દાતાર જઈ રહ્યા છે। વધુ ઊંચાઈએ પહોંચતા શહેરનું વાતાવરણ અને શહેર ખૂબ જ રમણીય દેખાય છે। પર્વત ગિરનારને આલિંગન કરતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળે છે, જેથી આ પ્રકારનું પ્રાકૃતિક વાતાવરણ માણવા માટે લોકો જંગલમાં જઈ રહ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ધરા ધ્રુજી છે। કચ્છમાં ભૂકંપના આંચકાનો દોર યથાવત જોવા મળ્યો છે। ગઈકાલે પણ કચ્છના દયાપરમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો, જેનું કેન્દ્ર બિંદુ લખપતથી 25 કિલોમીટર દૂર પાકિસ્તાનમાં નોંધાયું હતું। કચ્છમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવી ગયો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પલક તિવારીની તસવીરો પર ઇબ્રાહિમે કરી છે કમેન્ટ। ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની જેમ તેની પુત્રી પલક તિવારીએ પણ ઇન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખાણ ઊભી કરી છે। તેને નાની ઉંમરમાં જ લોકચાહના મેળવી છે। પલક મ્યુઝિક વિડીયો અને ફિલ્મમાં પણ કામ કરી ચૂકી છે। જો કે તે પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહેતી હોય છે, જેમાં હાલમાં જ ઇબ્રાહિમે પલકની તસવીર પર એવી કમેન્ટ કરી છે કે લોકો કહી રહ્યા છે કે તે રિલેશનશિપમાં છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દુર્ઘટના બાદ GMR ઇન્ફ્રાના શેરમાં ઘટાડો થયો છે। દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ એટલે કે DIAL એ સંયુક્ત સાહસ છે, જે GMR એરપોર્ટ લિમિટેડ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો 26% હિસ્સો જાળવી રાખે છે। આને ફ્રેપોર્ટ AG ફ્રેન્કફર્ટ એરપોર્ટ સર્વિસીસના વચ્ચે કન્સોર્ટિયમ તરીકે રચાયેલ છે। જો કે એરપોર્ટ પર અકસ્માત થતાં GMR એરપોર્ટ લિમિટેડના શેરમાં 3%ના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય દીકરીઓની કમાલ અદ્વિતીય રેકોર્ડ બનાવ્યો છે। મહિલા ક્રિકેટમાં ટીમ ઇન્ડિયાએ એવો રેકોર્ડ બનાવ્યો છે જે અત્યાર સુધીમાં પુરુષ ક્રિકેટમાં પણ નથી બન્યો। શેફાલી 205
અને સ્મૃતિ 149ની સદીના કારણે ટીમ ઇન્ડિયાએ આફ્રિકા સામે ટેસ્ટના પહેલા દિવસે 525 રને 4 વિકેટ રન બનાવ્યા હતા. અગાઉ પુરુષ ક્રિકેટમાં ઇંગ્લેન્ડે 2022માં ટેસ્ટના પહેલા દિવસે પાકિસ્તાન સામે 506 રન બનાવ્યા હતા. મહિલા ક્રિકેટમાં પહેલા દિવસે અત્યાર સુધીનો સૌથી વધુ સ્કોર 431 રનનો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક્ટિવા ટોઈંગ થઈ ગયું તો મહિલા પણ ચડી ગઈ ટોઈંગ ગાડીમાં. હાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક મહિલાનું એક્ટિવા ટોઈંગ થઈ ગયું તો મહિલા પણ ટોઈંગ ગાડીમાં ચડી ગઈ હતી. વિડીયો અમદાવાદનો હોવાનું સામે આવ્યું છે. વિડીયો તમે પણ જોઈ શકો છો કે મહિલા એક્ટિવા ટ્રાફિક વિભાગ દ્વારા ટોઈંગ કરીને લઈ જવામાં આવી રહી છે અને મહિલા તે જ વાહનમાં સવાર છે. લોકો વિડીયોને લઈને અલગ અલગ પ્રતિભાવ પણ આપી રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લેબર કોન્ટ્રાક્ટર અને મજૂરો વચ્ચે ધીંગાણું. મહેસાણામાં સંકુચ વોટર પાર્ક સામે લેબર કોન્ટ્રાક્ટર અને મજૂરો વચ્ચે ધીંગાણું થયું હતું, જેમાં લેબરનો પગાર નહીં ચૂકવવા મામલે બંને વચ્ચે બોલાચાલી થતાં ધીંગાણું થયું હતું, જેમાં ધોકા, લાકડી અને તલવારો સાથે ઘર્ષણ થતાં 5 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે 7 હુમલાખોરો સામે ગુનો નોંધીને 2 હુમલાખોરોની અટકાયત પણ કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દીવના નાગવા એરપોર્ટ પર મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ખરાબ હવામાનને કારણે હાલ મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેમાં અમદાવાદ દીવ ઇન્ડિગો ફ્લાઇટ, મુંબઈ દીવ એર ઇન્ડિયા પર રદ કરવામાં આવી હતી. આ ઉપરાંત દમણ દીવ પવનહંસ હેલિકોપ્ટર સેવા પણ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના નાગવા એરપોર્ટ પર મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.